હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે. અને કહેવાય ને કે મહાદેવ એ આખા જગતનો નાથ કહેવાય, મહાદેવ. તો આજે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાના, કે જે એવું એક મહાદેવનું મંદિર છે. એનું તો હું તમને હમણાં નામ નહીં આપું, કારણ કે તમારે એના માટે આખો વ્લોગ જોવાનો રહેશે. તો તમારે એ વ્લોગ જોવો અને આપણે ધીમે ધીમે હું તમને બધી જાણકારી આપતો રહીશ. તો જય મહાદેવ. તો મિત્રો, આજે તો લગભગ વરસાદનું વાતાવરણ લાગતું તો નથી, પણ એ વરસાદનું તો કાંઈ નક્કી ન કહેવાય. તો હવે જે થાય મહાદેવ આપણો હવે સંભાળી લે. તો આપણે હવે અહીંથી પહેલાં શિવસાયામાં જવાનું છે, કારણ કે મારો નાના કાકાનો છોકરો આવે છે મારી હારે. તો આપણે દર્શન કરવા શિવસાયામાંથી આપણે પછી ગાડી લઈને નીકળશું, કારણ કે અત્યારે અહીંથી આપણે ચીકુવાડીથી આપણે શિવસાયામાં જવાનું છે. પછી આપણે શિવસાયામાંથી સીધા આપણે નીકળી જવું. જય મહાદેવ. ઊભા થઈ ગયા, મોટું મોટું ધોયું, પછી મોટું મોટું ધોઈને પછી રસોડામાં જાઉં તો મારા ભાઈ ને મારા પપ્પાની કસેસાટ ઊંઘતા. પછી રસોડામાં જઈને આપણે ચા પી લીધી. હાલો ચા પાણી પીવા. હાલો, મારા મમ્મી શીરો બનાવે છે. હવે આપણે ચા પાણી પીને શિવસાયામાં જવાનું છે. ત્યાંથી મારા નાના કાકાના છોકરાને ગાડીમાં બેસાડીને પછી આપણે મહાદેવના દર્શન કરવા નીકળી જઈએ. તો હવે મિત્રો, એમાં પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે, કારણ કે એમાં એવું હતું કે મારા મમ્મી શીરો બનાવતા હતા. તો પછી મહાદેવના મંદિરે જવાનું હતું, એટલે એ મારા મમ્મીને દરેક ભક્તિવાન છે. તો મારે મહાદેવના મંદિરે જવાનું હતું, એટલે મારા કાકાના છોકરાને હારે લઈ જવાનો હતો. પણ પછી મારા મમ્મી કે મારે આવવું છે. તો મેં કીધું તો તમે હાલો. મમ્મી પહેલાં એમ કહે કે 3માં નથી જવું, તમે આવતા હોય. તો મેં કીધું મારા કાકાના છોકરાને કેન્સલ કરાવી. પછી મારા કાકાના છોકરાનું કેન્સલ રાખી, હવે મારા મમ્મીને લઈ જાઉં છું. તો હાલો મહાદેવના દર્શન કરવા જઈએ. તો હવે હું ને મારા મમ્મી નીકળી ગયા છીએ. હવે તમને ખબર જ છે, યાર 4 માળના દાદરા ઉતરવાના છે મારા ઘરેથી. પછી જવાનું ગાડીમાં બેવાનું, ગાડી સ્ટાર્ટ મારીને પછી સીધું જવાનું 4 રસ્તે. તો હવે 4 માળના દાદરા ઉઠીને ગાડી ચાલુ કરી. તમને ખબર જ છે યાર, બધું કાલે તમે જોવાની મજા લ્યો તમે ખાલી. હા, મારું એપાર્ટમેન્ટ છે, જોઈ લો તમે. આ એપાર્ટમેન્ટ, અમારા એપાર્ટમેન્ટમાં વરસાદ આવે ને ત્યારે પાણી તો ભરાય જ. તો શું કરવું હવે, એપાર્ટમેન્ટ કહેવાય. એપાર્ટમેન્ટમાં બધાને મળીને પછી રહેવું પડે, એટલે શાંતિથી રહેવાનું. હવે ગાડીમાં બેન કીક મારી ગાડી. આ મારું એપાર્ટમેન્ટ છે. હવે આપણે ધીમે ધીમે મહાદેવના દર્શન કરવા આટલું નીકળી. હવે પછી અહીંયા બહુ વાટ ન જોવાય આપણે. હવે આપણે ગાડી લેવા જઈએ છીએ. મારા મમ્મી સામે કાંઠે ઊભા છે. હવે ધીમે ધીમે પછી આપણે આગળ વધીએ. મારી પાર્કિંગમાં તો ગાડી મૂકવાની લાડ બધી હોય, પણ ગાડી મૂકવાની જગ્યા ન હોય. સારું, હાલો હવે ગાડી મૂકી મારી. સંજયભાઈ મજામાં? હમણાં હીરા નથી, એટલે હવે આટા મારીને વાહ એ નો મળે તો પછી શું કરું? મંદિરનો માહોલ છે, આમાં કોઈ બેહાડતા નથી. સારું, હાલો નીકળી. આજે અમારી રામવાડી ઉદયનગરની વહી ગઈ. પછી હું તમને આગળ કહું ક્યાં જવાનું છે. આ હરિઓમ પ્રાણનાથમાં જવાનો રસ્તો છે, સીધું જવાનું છે. આ છે પ્રાણનાથ હોસ્પિટલ. પવન ને વરસાદ જેવું વાતાવરણ છે, પણ પવન તો બહુ ઉઠે છે. અને હવે આપણે ધીમે ધીમે જઈએ. એટલે સિગ્નલ પાસે આપણે ઊભું રહેવું પડે. પછી આપણે સિગ્નલથી લીલી લાઈટ થાય એટલે આપણે જમણી સાઈડ વળી જવાનું. એટલે જિલ્લા तुझसे बहाने करूं, तुम मुस्कुराए वजह मैं बनूं, रोज बिताना साथ में तेरे साथ।
અડાજણનો ધીરજની બ્રિજ ઉતરી જવાનો છે, સીધે સીધું જવાનું છે. પણ હવે સિગ્નલ બધી જગ્યા છે એટલે તમારે ટ્રાફિક સિગ્નલ નું પાલન કરવું પડશે. નહીં કરો તો એના કાયદા તો તમને ખબર હોય કે ન હોય. ગુજરાત ગેસ સર્કલ આવી ગયું છે. હવે તમારા સ્ટાર બજાર નો પુલ ચડવું હોય તો તમે ચડી શકો, ન ચડો તો તમે નીચેથી જઈ શકો છો. અમે તો પુલ ચડી ગયા હતા. પુલ કારણ કે ટ્રાફિક નો નડે ને નીચેથી ટ્રાફિક નડે. અડાજણ નો આપણે સ્ટાર બજાર નો જે પુલ ઉતરી જાય એનાથી તમારે સીધે સીધું જવાનું. પણ સાઈડમાં સર્વિસ રોડ કાઢેલો છે તો તમે સર્વિસ રોડ માંથી ગાડી તમારે નાખવાની એટલે તમારે સીધે સીધું તમે મંદિરના ગેટ ને પહોંચી જાવ. મંદિર જે મેં તમને વિડીયોમાં શરૂઆતમાં કીધું કે આપણે કયા મહાદેવના મંદિરે જવાનું છે, તો એ મહાદેવના મંદિરનું નામ છે પારદેશ્વર મહાદેવ મંદિર. અને એ મંદિર આપણે અડાજણ વિસ્તારમાં આવેલું છે. તમે સ્ટાર બજારથી તમે પુલ ઉતરશો એટલે 1 કિલોમીટર જે ગાડી આંકશો એટલે તરત જ મંદિર આવી જાય. કારણ કે એ મંદિર રોડના કાંઠે જ છે. તો આપણે મહાદેવના દર્શન કરી. જય મહાદેવ. આ મેન રોડ છે. આ તમારા સર્વિસ રોડમાં ગાડી લઈ લેવાની એટલે તમને ટ્રાફિક ન નડે, સિગ્નલ ન નડે અને તમે સીધા મંદિરે પહોંચી જાઓ. આ મંદિર આપણું આવી ને આ એની સામે છે રાજન સ્ટોકીસ, અડાજણમાં જે આવેલી છે એ. તો હું ને મારી મમ્મી આવી ગયા હતી ભોળાનાથના મંદિરે દર્શન કરવા. કારણ કે હું એકલો જતો હતો અને મારા કાકાના છોકરાને હારે લઈ જતો હતો. તો મારા મમ્મીએ કીધું કે મારે આવવું છે. પછી મેં મારા કાકાના છોકરાનું કેન્સલ રાખી દીધું. તો હવે હું ને મારા મમ્મી ભોળાનાથના મંદિરે દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ. મહાદેવના મંદિરે આપણે દર્શન કરી. અને મહાદેવ મંદિરનું નામ છે પારદેશ્વર મહાદેવ મંદિર. જે અડાજણથી લગભગ 10 કિલોમીટર નહીં પણ 6-7 કિલોમીટર જેવું છે. આપણે મહાદેવના દર્શન કરીએ હવે. જય મહાદેવ. એમ જો મારા મિત્રો, તો આપણે મહાદેવના દર્શન તો કરી લીધા. હવે આપણે નાના જે મંદિરની અંદર જે નાના મંદિર છે એના આપણે દર્શન કરશું. તો હવે આપણે માતાજીના દર્શન કરી. જય મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો, આજના બ્લોકમાં આટલું જ છે. હવે નવા તો મિત્રો, હવે આપણે મંદિરના દર્શન કરી લીધા. તો હવે આપણે ફરી મળશું. જય માતાજી. હવે નવા બ્લોકમાં આપણે કંઈક નવું લાવશું. તમે આ બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જય માતાજી.